નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. તો ચાલો શરૂ કરીએ આજની વાત. જ્યારથી કોફી કાફેમાં ઘૂસ્યો ત્યારથી જ નજર એક જગ્યાએ ટકી જ રહી. એક જાડી નોવેલને પકડી રાખેલ હાથની આંગળીઓ પર. બસ એ જ રાહમાં કે ક્યારે એ આંગળીઓ પાનાં પલટાવવા, નોવેલ નીચે કરે અને એનો ચહેરો હું જોઈ શકું અને મારો શક જેને યકીનમાં બદલી શકું. એ જ ચહેરાને ઓળખીને, હા, કદાચ હું એને ઓળખું જ છું એના હાથની આંગળીઓ પરથી. એને એ જ ફેવરિટ નેઇલ પોલિશ રંગ જે એના આંખોને શોભિત કરે છે. અને હા, અને એના નોવેલ પકડવાના અંદાજ થકી પણ. એના ટેબલ પર હોટ કોફીનો ગ્લાસ કેમ છે? એને તો હોટ કોફી ક્યારેય પસંદ જ ન હતી. હા, ક્યારેક બ્લડપ્રેશર ઘટી જતું ત્યારે જ એ હોટ કોફી પસંદ કરતી. પણ બની શકે કે આ એ જ નથી. પણ આમ આજે મને અચાનક શું થઈ ગયું છે? કેમ આમ વિચારી રહ્યો છું એની બાબતમાં? આટલા વર્ષો વીતી ગયા પણ આજે અચાનક એની યાદ કેમ આવી રહી છે? એક મિનિટ માટે હું સમસમી ગયો મારા વિચારોથી. અને હું આજે જૂઠ કેમ બોલી રહ્યો છું પોતાની સાથે જ? એક પણ સમય એવો નથી વીત્યો આટલા વર્ષોમાં કે ક્યારેય એની યાદ ન આવી હોય. હરેક પળ એને યાદ કરી જ છે. મારી દરેક પ્રાર્થનામાં, એના લગ્નજીવનમાં એની ખુશી જ માંગતો રહ્યો છું. અને એ પણ કે જ્યારે કે કલાકથી પણ ઓછો સમય એકમેક સાથે વિતાવ્યો હોય. આજે પણ એ સમય મને જિંદગી જીવવાની તાકાત આપી રહ્યો હોય એમ કેમ લાગે છે? એનો એ જ અંદાજ, મુક્ત હાસ્ય, વાત વાતમાં ગીતોનો ગણગણાટ. એની જિંદગીની બાબતમાં એ બિલકુલ હકારાત્મક હતી. અને એની વાત કરવાના અંદાજ પરથી ક્યારેક તો હું પોતે ડરી જતો કે સાચે જ એ જે બોલી રહી છે એ ના કરી બેસે. અને એનો ડર હંમેશાને મને સતાવ્યા કરતો. એ દિવસે એ કેટલું રડી હતી કે જ્યારે આખા દિવસમાં એકવાર પણ મેં એની સાથે વાત નહોતી કરી. અને જ્યારે મેં ફોન કર્યો તો એ જ તૂટેલા ભાંગેલા અવાજમાં, તો તમે મારી સાથે વાત નહીં કરશો ને? તો હવે તમને મારી સાથે વાત કરવાનું પસંદ નથી? બસ એક જ વાત રટ્યા કરતી. અને હું પણ મારા ખરાબ મૂડની સજા કોણ જાણે એને કેમ આપી રહ્યો હતો. આવું તો એકવાર નહીં પણ કંઈ કેટલી વાર કર્યું એની સાથે. પણ એણે તો સમજવું હતું ને કે પુરુષ હંમેશા ખુશમિજાજ, હસતો કાયમનો તો હોતો નથી એની જેમ. પણ એ તો દુઃખમાં પણ હસી લેતી. જેમ આવતી કાલનો સૂરજ તો ઉગવાનો જ નથી. અને કાયમ કહેતી રહેતી, જીઓ દિલ સે, જીઓ બિન્દાસ્ત. બસ એના જ વિચારોમાં અટવાયેલો હતો. અને અચાનક નજર ટેબલ પર પડી. અરે, આ ટેબલ ખાલી કેમ થઈ ગયું? શું એ ચાલી ગઈ? અને હું પણ તો કેવો બુદ્ધુ બસ ખ્યાલમાં જ પુલાવી ખીચડી પકાવતો રહ્યો. ઉફ્, હવે શું કરીશ? એક તો એ પણ તો ખબર ના પડી કે એ જ હતી કે નહીં. એકવાર એ જગ્યા બેઠી હતી. એ ટેબલ તો જોઈ લઉં. અરે, ટેબલ પર તો એ જ નોવેલ પડી છે જે એ વાંચી રહી હતી. શું એ ભૂલી ગઈ હશે?
કે ઈરાદાપૂર્વક છોડી હશે, અને ટેબલ નજીક જઈ નોવેલ હાથમાં લીધી અને બુકમાર્કનું પાનું ખોલાવીને વાંચવા માંડ્યો, ફક્ત એ જાણવા કે એ શું વાંચી રહી હતી. અરે, આ નોવેલ મારી છે. ઉતાવળમાં આજ ટેબલ પર હું ભૂલી ગઈ હતી. મારા કાનને ભેદતો એક અવાજ સંભળાયો. આ અવાજથી તો હું ખાસ પરિચિત જ છું, જે હંમેશાને મારા કાનમાં ગૂંજતો રહેતો, જાણે એક મંદ મંદ હાસ્ય. હરેક વખત જેમ મંદિરમાં થતો ઘંટારવનો અવાજ, મધુર કંઠથી નીકળેલી વેદઋચાઓ જેવો અવાજ મારા કાનોમાં પડ્યા, જેને સાંભળવાને હું આતુર હતો, પણ આટલા વર્ષોથી હિંમત ના જુટાવી શક્યો. એ જ ઘટના પછી અકસ્માતે એને ઘટના જ ગણી શકાય ને? ઘણીવાર હિંમત ભેગી કરી ફોન કરવાની કોશિશ પણ કરી હતી, અને એમ જ પૂછવાને માટે, કેમ છો તમે? ઠીક તો છો ને? બસ આ બે પળમાં જ જ્યારે એની બાજુ પલટીને જોયું તો મારી આંખોની સામે ઘડિયાળના કાંટા 5 વર્ષ પાછળ ફરી ગયા. પણ આ એ જ 5 વર્ષોમાં હું પોતે જ ના રહ્યો. મારી સાથે હતી મારી વીતતી રહી સહી જિંદગી, અને હા, સાથે તો હતા ફક્ત એના અને એના જ વિચારો. એ જ આંખો કે જેની ગહેરાઈમાં કોઈ પણ ડૂબી જાય. પણ આજે એણે કાજળ નથી કર્યું. એ જ કમાન આકારના આકર્ષક ખભા, એ જ ગુલાબી હોઠ, અને એ જ ફેવરિટ સ્ટાઈલ, પેન ઘુસાડીને કરેલી હેરસ્ટાઈલ, કપાળમાં નાની સરખી લાલ બિંદી, કાયમને માટે રહેતો નો મેકઅપ લુક. અરે, આજે પણ તો સાડી જ પહેરી છે. અને અનાયાસે મને યાદ આવી ગઈ અમારી પહેલી મુલાકાત. પણ આજે અચંબિત હતો એને જોઈને. પહેલી મુલાકાતમાં સાડી પહેરીને આવી હતી. કહેવાની તો કોઈ વાત જ ન હતી કે સાડીમાં તમે ખરેખર ખૂબ જ સુંદર લાગો છો. વિચારતો હતો એ વખતે, જ્યાં સુધી નજરે નજર ના જોયા ત્યાં સુધી મારું તો અનુમાન હતું કે ક્યાંક તો જીન્સ ટોપ, ક્યાંક તો લેગીસ કુર્તી પહેરીને આવશે. પણ આમ સાડીમાં જોઈને હું તો ડઘાઈ જ ગયો હતો, અને અચાનક મારાથી તો બોલાઈ પણ ગયું હતું કે સાડી પણ આજે ખૂબ જ દુર્બળ દેખાઈ રહી છે. તબિયત તો ઠીક હશે ને? બસ આવા વિચારોમાં અટવાયેલો હતો, અને ક્યારે એણે મારા હાથમાંથી નોવેલ ઝૂંટવી લીધી તે ખબર જ ના પડી. મને જોઈ એના ચહેરાના હાવભાવ કેમ ના બદલાયા, પણ એ તો એક પળમાં જ મારા ચહેરા પરના આશ્ચર્ય, હર્ષ, ઉલ્લાસ અને તડપ એક સાથે જ જોઈ લીધા હશે. હું સારી રીતે જાણું છું એની એ જ આદત લોકોના ચહેરા વાંચવાની, અને આ વખતે પણ મારા હાલ હવાલ તો એનાથી છુપાતો રહ્યા જ નહીં હોય ને? પણ આજે આટલી શાંત કેમ છે? અને એક આછી પાતળી મુસ્કરાહટ સાથે બસ હેલો જ કહી શક્યો. શું મને મળીને એને ખુશી ના થઈ? કે પછી 5 વર્ષ પહેલાં જ જે ઘટના બની ચૂકી હતી એનાથી હજી પણ નારાજ છે મારાથી? એણે પણ તો હેલો કહેતા હંમેશાની માફક મારી સામે હાથ પસાર્યો, અને મેં એને હંમેશાની જેમ એને હગ આપવા મારા હાથ ફેલાવ્યા.
પણ એ તો મારા ફેલાયેલા હાથ જોઈને થંભી જ ગઈ અને હું ઝંખવાઈ ગયો. પણ મારા હાવભાવ સાવ કુદરતી જ હતા. કેમ છો? અને અહીં કોફી કાફેમાં કેવી રીતે? બસ આનંદમાં. મારા ઈશ્વરના આશીર્વાદ છે. તમે કેમ છો? હું પણ ઠીક છું. પણ અહીં કેવી રીતે? ઘણી વખત સાંજના સમયે હું અહીં આવું છું. શાંત જગ્યા છે, શોરબકોર ઓછો હોય છે, તેથી વાંચવામાં ખલેલ નથી પડતી. આસાની રહે છે. ઘરે બધા કેમ છે? ખબર છે, ક્યારનો અહીં બેઠો બેઠો તમને જ જોઈ રહ્યો હતો અને લાગ્યું કે તમે જ છો. પણ અહીં તમે હશો જ કેવી રીતે? બસ મથામણમાં હતો અને ઊભો થઈને તમને મળવા આવ્યો તો જોયું ટેબલ ખાલી. અને હા, કામકાજ કેમ ચાલી રહ્યું છે? એકસાથે બધું જ કહી ગયો, જાણે સમય હાથમાંથી સરી ન રહ્યો હોય અને અંધારું પણ તો ઘેરાઈ ગયું હોય એમ લાગ્યું. 8:15 વાગી રહ્યા હતા. બસ બધું જ ઠીકઠાક છે અને એ જ પેઇન્ટિંગનું કામ બરાબર ચાલે છે. તો આવી જવું જોઈતું ને વાત કરવા માટે. એ જ સહજતા વાત કરવામાં, એ જ અંદાજ, ધીરેથી હસીને વાત રજૂ કરવાની આદત. કેવી રીતે આજે જૂની પુરાણી યાદો તેજ આંધીની જેમ વળી આવી. ઓહ, શું વાત કરો છો? હજુ પણ પેઇન્ટિંગ કરો છો? બધા કેવા દીવાના હતા તમારા પેઇન્ટિંગના? હા, આ એક જ તો શોખ છે જે મારો પોતીકો છે અને આમ પણ એની આદત બની ગઈ છે તો છૂટે જ કેવી રીતે? આજકાલ જોબ એ જ કંપનીમાં કે પછી ચેન્જ કરી? તમારા હસબન્ડ કેમ છે? ક્યાં છે? જોબ એ જ જૂની કંપનીમાં સારું લાગે છે મને ત્યાં કામ કરવાનું અને ત્યાંનું ફ્રેન્ડલી એટમોસ્ફિયર ને પસંદ કરું છું એટલે જોબ કન્ટિન્યુ છે. પણ મારા ડિવોર્સ થઈ ગયા છે તો પછી મને ખબર નથી કે એ ક્યાં છે. મારા પગ તળેથી તો એના છૂટાછેડાની વાત સાંભળીને ધરતી જાણે ખસકી રહી હોય એમ લાગ્યું. પણ મારા અંદર ઉમટેલા સૈલાબ બંનેના રોકી શક્યો અને એનો હાથ કલાઈથી પકડી લીધો. પણ એ તો જાણે પહેલેથી જ જાણતી ના હોય કે હું આમ જ કરીશ અને કોઈ પણ જાતની પ્રતિક્રિયા વગર ત્યાં જ રોકાઈ રહી. બોલો, શું જાણવા માંગો છો? અને હા, તમને એતરાજ ના હોય તો આપણે ચાલતા ચાલતા વાત કરીએ. મારી કાર થોડી દૂર પાર્ક કરેલ છે અને હું જાણે બીના નાવિકની નાવની જેમ એની સાથે જ વહી નીકળ્યો. આ બધું કેવી રીતે બની ગયું? મારા દિમાગમાં ઘણા સવાલો એક સાથે ઉત્પન્ન થવા લાગ્યા. હું એને કંઈ જ કહેવા માટેનો ઇંતજાર પણ ના કરી શક્યો અને ફરી પૂછી બેઠો, શું હું સંવેદનાહીન થઈ ગયો છું? મારી વારે ઘડીએ એક જ વાત એને પૂછવી, શું એને તકલીફ નહીં મહેસૂસ થતી હોય? પણ હું તો એની તકલીફને જાણવા માંગતો હતો અને સહભાગી થવા માંગતો હતો. મારા મનમાં વિડંબના સાથે એક ગહેરો ઘાવ છુપો રહ્યો અને વિષાદ ભરીને વિચારતો રહ્યો કે એ જ સમયે કેમ હું એને સાથ ના આપી શક્યો જ્યારે એક મિત્રની એને સૌથી વધારે જરૂરિયાત હતી.
મને તો ક્યારેક કહ્યા કરતી હતી કે એની દરેક વાતો કહ્યા વગર જ સમજી લેતો હોઉં. મને પૂર્વાભાસ થઈ જતો એની બાબતમાં. તો ખરેખર હું એનાથી એટલો જ દૂર થઈ ગયો છું. હું એટલું પણ ના જાણી શક્યો કે એ કેટલી મુસીબતમાં હશે. 5 વર્ષ વીતી ગયા. બસ બધું જ ખતમ થઈ ગયું. તમે ક્યાં રહો છો? તમારા પિતાના ઘરે? મારા સવાલનો જવાબ ના જ હશે, અને એનો મને પહેલેથી જ અણસાર તો હતો, પણ આ ઔપચારિકતા ખાતર મેં પૂછી જ નાખ્યો. મેં તો જાણો જ છો કે મને સેલ્ફ ડિપેન્ડ રહેવું જ વધારે પસંદ છે. બસ અહીં નજીકમાં જ રહું છું. મારા ઘરની આટલી નજીકમાં રહેતી હોવા છતાં ક્યારેય પણ મને એનો સામનો કેમ ના થયો? શું હું મારી પોતાની પરેશાનીથી એટલો ઘેરાઈ ગયો હતો કે આસપાસનું કંઈ જ ના જોઈ શક્યો? કેટલું ભાડું છે? ના, ભાડે નથી. પોતાનું જ ખરીદી લીધું 1 વર્ષ પહેલાં જ. સાંભળીને ટાઢક વળી. જેટલી ફોરેન ટ્રીપ મારીને ના વળી હોય એટલી. આટલી ખુશી તો ક્યારેય પોતાની મનપસંદ કાર ખરીદીને પણ ના મળી હોય એટલી. કેવી રીતે બીજાની ખુશીમાં આપણે આનંદની અનુભૂતિ પ્રાપ્ત કરી લેતા હોય છે, પણ હું તો હંમેશા એને મારી પોતાની જ માનતો હતો. હા, કોઈ સંબંધ ના રહ્યો અમારી વચ્ચે, પણ પોતીકું માનવા માટે મારું દિલ સંબંધોનું મહેતાબ પણ તો ના હતું. થોડા મારા શબ્દો અને થોડી ખામોશી. કાર પાર્કિંગ તરફનો રસ્તો ક્યારે પસાર થઈ ગયો એની તો ખબર જ ના પડી, અને અમે પાર્ક કરેલી કાર સુધી પહોંચી ગયા. ઓકે, સી યુ અનધર ડે એન્ડ અધર ટાઈમ. અરે, હજી કોઈ વાત જ નથી થઈ. અને તું જઈ રહી છે? હા, જવું તો જરૂરી છે. એક પેઇન્ટિંગ અધૂરી પડેલી છે, તો એને પૂરી કરવી છે, અને કાલે ઓફિસ પણ તો જવાનું છે. તો ફરી ક્યારે મળી શકીશું? જ્યારે તમે કહો ત્યારે. તારો ફોન નંબર ભૂલી ગયા કે પછી ડિલીટ કરી નાખ્યો? મારો નંબર એ જ છે. ઓકે, આઈ વિલ કોલ યુ લેટર. ઘણો સમય વીતી ગયો તારી સાથે વાત કરતા. ગુડ નાઈટ. મને તો ન હતું કે એને જવા દઉં, પણ એને જવા દીધી. જાણે મારા શરીરમાંથી મારો આત્મા જ જતો રહ્યો હોય એવું લાગી રહ્યું. કે એ કારમાં બેઠી અને કાર સ્ટાર્ટ કરીને ચાલી નીકળી, પણ હું ત્યાં જ થંભી ગયો અને એક્ઝિટે એને જતા જોતો રહ્યો. પણ આજે એને મહેસૂસ કરી રહ્યો હતો એના જવા પછી પણ પરત ફરીને કોફી કાફે શોપ અને પૂછ્યું તો જાણવા મળ્યું કે પાછલા 4 વર્ષોથી રોજ આવે છે, એક હોટ કોફી પીવે છે અને નોવેલ વાંચતી રહે છે. રોજ સાંજના 6 વાગ્યે આવે અને 8 વાગ્યે જતી રહે છે. હંમેશા એકલી જ આવે છે. રાતભર હું સૂઈ જ ના શક્યો. પથારીમાં સૂવા તો પડ્યો, પણ જાણતો હતો કે આજે મને ઊંઘ તો નહીં જ આવશે. અનાયાસે આજે મને એકલતા વધારે લાગવા માંડી. વારે ઘડીએ મોબાઈલ ઉઠાવીને વિચારું છું કે એક મેસેજ કરી દઉં, પણ પોતાની જાતને એમ કરતા રોકી રહ્યો. બસ એ જ વિચારીને કે એને બહુ જ તકલીફ આપી ચૂક્યો છું. હવે વધારે એને
તકલીફ આપવા નથી માંગતો. મારી આંખો સામે વારે વારે એ જ ઘટના તરી રહેતી હતી. આ એ જ ઘટના જેનાથી મારી જિંદગી જ બદલાઈ ગઈ હતી. મારું બધું જ બદલાઈ ગયું હતું. પણ એવો અંદાજ તો સહેજ પણ ના હતો કે એની જિંદગીમાં પણ આટલું મોટું તોફાન આવી ગયું હશે. એવું તો શું ઘટિત થયું હશે? એ તો ઘણો જ પ્રયત્ન કરી રહી હતી એનું લગ્ન જીવન કાયમ રહે તે માટે. હા, સાસરામાં થોડીક પરેશાની તો પહેલેથી જ હતી, પણ એનો પતિ તો એને ખૂબ જ પ્રેમ કરતો હતો. તે છતાં પણ કાશ એ દિવસે એ બીના ના ઘટી હોત તો કમસે કમ એની આવી મુશ્કેલીમાં તો એની સાથે ઊભો રહી શક્યો હોત. એ દિવસે અચાનક મારી પત્ની કોફી શોપમાં આવી ધમકી હતી અને એને શું ન કહેવાનું કહ્યું હતું. એને ગાળો પણ તો મારી પત્નીએ દીધી હતી. ત્યાં બેઠેલા લોકોમાં તો તમાશો જ બની ગયો હતો. એને રોકવાની તો પૂરી કોશિશ કરી હતી, પણ હું નાકામયાબ જ રહ્યો. પછી તો જબરદસ્તી મારી પત્નીનો હાથ પકડી એને ઘરે લઈ ગયો. હા, પરેશાની તો અમારા લગ્ન જીવનમાં પણ પહેલેથી જ હતી, પણ એને ક્યારેય જતાવ્યું જ ના હતું. એની સામે તો હંમેશા મારી પત્નીની તારીફ જ કરતો રહ્યો. બસ હું ઘરની વાત બહાર પાડવા નહોતો માંગતો, અને મને તો એમ હતું કે બધું જ ઠીક થઈ જશે. જ્યારે પરેશાની વધતી જ ગઈ, ક્યારેક લગ્ન જીવનમાં, ક્યારેક ઘરમાં તો ક્યારેક નોકરીમાં, પછી તો હું તેનાથી દૂર થતો ગયો. મને એમ લાગતું હતું કે જો એની સાથે વાતોનો સિલસિલો ચાલુ રાખીશ તો એ મારામાં છુપા દર્દને ઓળખી જશે અને મહેસૂસ કરી લેશે. તો એ દર્દ હું એની સાથે વહેંચવા નહોતો માંગતો. એ પોતે જ એની પોતાની મુશ્કેલીઓથી ઘેરાયેલી તો પહેલેથી જ હતી, અને એની સાથે વાત કરી એની જ પરેશાનીમાં વધારો કરતો રહું. પણ હા, એણે હંમેશા એની પોતાની પરેશાની, દુઃખ કે દર્દ મારી સાથે સહભાગે વહેંચતી રહી, મને જતાવતી રહી. ક્યાંક એમને એનો પોતાનો સમજતી હતી. એ પણ ખાસ. પણ મેં એને ખૂબ જ હેરાન કરતો રહ્યો. ક્યારેક વાત કરતો બંધ થઈ જતો તો ક્યારેક બેરુખી દેખાડતો રહેતો. રૂબરૂમાં મુલાકાત કંઈ ખાસ વધારે તો ના હતી, ફક્ત 2 જ વાર. અને એમાં પણ બીજી મુલાકાતમાં તો તમાશો જ ઊભો થઈ ગયો. તમાશાને તો તેડું થોડું હોય. એ દિવસે મારી પત્નીને બહાર લઈ જતા વિચાર્યું પણ નહીં કે હું ક્યારેય હવે ફોન કરવાની હિંમત પણ નહીં જુટાવી શકીશ. જાણું છું કે એ સ્વાભિમાની છે અને હવે ફરી ક્યારેય મારી સાથે વાત ના કરશે અને એ બાબતમાં પૂછશે પણ નહીં. જેમ આજે ના પૂછ્યું કે હું કેમ છું. શું એ હજી પણ નારાજ છે મારાથી? એ જ વાત પર 5 વર્ષ વીત્યા પછી પણ મારા જ જખમ મને ઉરેચી રહ્યા ના હોય. આખી રાત આંખોમાં જ વીતી ગઈ. સવારની બેસબુરીમાં રાહ ના જોઈ રહ્યો હોવ અને સવાર પડતાં જ પહેલા ગુડ મોર્નિંગનો મેસેજ મોકલ્યો. આખો દિવસ રાહ જોતો રહ્યો, પણ એનો રિપ્લાય ન આવ્યો. આ બાજુ કામમાં મન નહોતું લાગી રહ્યું અને સાંજના 5 વાગી રહ્યા હતા તો પણ
મારી નજર મોબાઈલ પરથી હટતી જ ન રહેતી. પણ આજે મન પણ જાણે કંઈક કહી રહ્યું હતું કે એનો રિપ્લાય નહીં જ આવે. અને સાચું જ છે તો આવી બનેલ ઘટના પછી કોઈ પણ સ્વાભિમાની સ્ત્રી શું કામે લાગણી રાખે? અને એ તો સ્વાભિમાની અને લાગણીશીલ બંનેનું મિશ્રણ. મને ખબર હતી એ જ કે એને મારી ફિકર ખૂબ જ રહેતી. પણ કદાચ મારા લગ્ન જીવનમાં મુશ્કેલી ના લાવવા માંગતી હોય એવું પણ ન બની શકે? અરે હા, કોફી શોપના વેઇટરે એ જ તો કહ્યું હતું ને કે રોજ સાંજે 6 વાગ્યે રોજ જ આવે છે એમની કોફી શોપ પર. અને 5 વાગ્યે હું ત્યાં પહોંચી ગયો. દિલ જોરથી ધબકી રહ્યું હતું અને મનમાં સંશય જરૂર હતો કે એ આવશે કે નહીં આવશે. એક મિનિટ એક સદી જેવી વીતી રહી હતી. તો આવશે ને? અને મારી નજરને કોફી શોપના દરવાજે ટકાવી બેસી જ રહ્યો. હલો, કેમ છો? મને ખબર જ હતી કે તમે અહીં જ મળશો. સોરી, સવારે તમારા મેસેજનો રિપ્લાય ના આપી શકી. સવારથી જ મારો મોબાઈલ બગડેલો છે. અને પાછળ ફરીને જોયું તો એક આકર્ષક કાળા રંગની સાડી લપેટીને ઊભી હતી. થોડીવાર માટે તો હું મંત્રમુગ્ધ બની તેને જોતો જ રહ્યો. પછી થોડી પોતાની જાતને સંભાળીને થોડુંક હાસ્ય રેલાવી દીધું. આજે લાગ્યું કે એ મને ખૂબ જ સારી રીતે જાણે છે. ક્યારેય કશું પણ ભૂલતી જ નથી. એની યાદ શક્તિ પણ તો બહુ જ તેજ છે ને. બેસો ને કહી ખુરશી હટાવી એને સન્માન આપવાની માત્ર કોશિશ જ કરી. શું લેશો? કોફી? યસ, કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ. રોજ તો હોટ કોફી પીવો છો ને? અને આજે તમને કેવી રીતે ખબર? ઓહ, તો વાત એમ છે કે મારી જાસૂસી પણ થઈ ગઈ. કાલે રાત્રે કેટલા વાગ્યે ઘર પહોંચ્યા? આમ બોલીને તેના ચહેરા પર મુસ્કુરાહટ છવાવા માંડી. અને એની આ જ મુસ્કુરાહટ પર તો પહેલા જ દિવસથી હું ફિદા હતો જ ને. કંઈક જાણવા માંગુ છું. આખી રાત સૂઈ જ નથી શક્યો. બસ વિચારોમાં તમે અને તમે જ. ઓહો, તો બહુ જ અધીરા થઈ ગયા લાગો છો, મિસ્ટર પેશનવાલા. ચાલો, તમે પૂછો, હું જરૂરથી જણાવીશ. જે તમે જાણવા માંગો છો તે તમે મારા સવાલ તો જાણો જ છો. બસ કહેતા જાઓ. હું આજે તમને જ સાંભળવા માંગુ છું. બસ એ જ દિવસની વાત શરૂ કરું છું જ્યારે તમને છેલ્લીવાર મળી હતી. એ દિવસે તમારા ગયા પછી હું પણ ઘરે જતી રહી. અને ઘરે પહોંચીને એમને ફોન કર્યો કે જલ્દીથી આવી જાય. એમને જણાવવા માંગતી હતી કે હું પ્રેગ્નેન્ટ છું. બસ એમને ખુશખબર આપવા માંગતી હતી કે જેનો ઇંતજાર તેઓ પાછલા 3 વર્ષથી કરી રહ્યા હતા. તેઓ ઘરમાં આવી પહોંચ્યા અને જોયું તો ઘણા પરેશાન હતા. પણ મને એમ લાગ્યું કે ઓફિસમાં કોઈ બીનાબની હશે. અને ઘણીવાર તેમને પૂછ્યા પછી તેઓ પોતાની મુશ્કેલી કહેવા તૈયાર થયા અને ઊભા થઈને એક ફાઇલ લઈને આવ્યા અને
ફાઇલ મારી આગળ ધરીને બોલ્યા, મને આઝાદ કરી દે. આ કાગળો પર સહી કરીને કોર્ટ આપણા છૂટાછેડા 6 મહિનામાં જ મંજૂર કરી દેશે. મેં બધા જ પેપર્સ તૈયાર કરાવી દીધા છે. મારી જિંદગીમાં પાછલા 2 વર્ષથી કોઈ છે અને હવે હું એની સાથે જ રહેવા માંગુ છું. અને હા, એ પ્રેગ્નન્ટ પણ છે. મારા બાળકની માતા બનવાની છે. તો હું એની સાથે જલ્દીથી લગ્ન કરી લેવા માંગુ છું. હું નથી ઈચ્છતો કે કોઈ એને ના જાયજ કહે, એની તરફ આંગળી પણ ઉઠાવે. અને હા, તે જ તો કહ્યું હતું ને કે જ્યારે સંબંધથી બહાર જવા માંગો તો કહી દેજો. હું એક સવાલ પણ નહીં જ કરીશ. તો તું તારી આ વાત પર કાયમ રહીશ અને કોઈ સવાલ નહીં કરે, કારણ કે મારી પાસે તારા કોઈ પણ સવાલના જવાબ નથી. અને મમ્મી પપ્પા પણ મારા આ ફેસલાથી ખૂબ જ ખુશ છે. તું તો જાણે જ છે ને કે તેમને એક બાળક હોવાની કેટલી વાંછના છે. તારે જે સામાન રાખવો હોય એ રાખી લેજે. અને હા, એલિમોનીમાં જે જોઈએ તે આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ કરી લેશું. તું જે માંગે તે આપવા તૈયાર છું, ફક્ત મારા સિવાય. આમ કહી એમણે છૂટાછેડાના પેપર્સ મારી સામે ધરી દીધા. તો શું તે એમને આટલું જ કહેવાથી છૂટાછેડા આપી દીધા? તું પણ તો પ્રેગ્નેન્ટ જ હતી ને? એ જાણવા છતાંય પણ તારા પતિએ તને છોડી દીધી? મારું તો મગજ જ બહાર મારી ગયું હતું એની આ વાત સાંભળીને. હા, સહી કરી દીધી એમણે કરેલા તમામ કાગળો પર. જ્યારે કોઈ મારી સાથે રહેવા જ ના માંગતું હોય અને છેલ્લા 2 વર્ષથી બીજા કોઈની સાથે રાત ગુજારતું હોય, એવી વ્યક્તિને મારી સાથે ક્ષુલ્લક સંબંધોથી બાંધી રાખીને શું કરવું? તે એ પણ ના વિચાર્યું કે એક અજન્મા બાળકની સાથે એકલી આ સમાજમાં કેવી રીતે જીવી શકીશ, એ મારે વિચારવાનું હતું. અને એવા બંધનમાં એમને બાંધવા પણ યોગ્ય ન હતું. જેથી કરીને મેં એમને જણાવ્યું જ નહીં કે હું પ્રેગ્નેન્ટ છું. ના જણાવ્યું કેમ? એમનો પણ તો જાણવાનો હક તો હતો જ ને? હા, જાણવાનો હક હતો એમનો, પણ આ વાત જણાવી હું અમારા લગ્નનો સોદો કરવા નહોતી માંગતી. મારા અજન્મા બાળકની દુહાઈ આપી એમનો સાથ ખરીદવા નહોતી માંગતી. તમે તો જાણતા જ હતા ને કે તેઓ મારે માટે જ શું માયનામાં હતા. એમને કેટલો પ્રેમ કરતી હતી. પણ તમે જ કહો, પ્યારમાં સોદો કરવો ઉચિત રહે તે? ઓહ, કયા ક્લાસમાં છે? છોકરો છે કે છોકરી? અત્યાર સુધી ધીરજ અને સૂકી આંખોથી જે વાત બયાન કરતી હતી, ત્યાં એકાએક આંસુઓનું પૂરું ઉમટી પડ્યું. એના હાથને મારા હાથમાં લેતા પાણીનો ગ્લાસ એની તરફ ધર્યું અને પાણી પીતા પીતા પણ હીબકા ભરતી રહી. અને મારું દિલ પણ બીજા એક વજ્રાઘાત માટે તૈયાર નહોતું. જે દિવસે છૂટાછેડા માટે કોર્ટમાં ફાઇનલ જજમેન્ટની તારીખ હતી અને કોર્ટ પહોંચતા પહેલાં જ રસ્તામાં મને અકસ્માત નડ્યો અને એ હાદસામાં હું મારા અજન્મા બાળકને પણ ગુમાવી બેઠી. એ રડી રહી હતી અને
અંદરો અંદર હું તૂટી ગયો હતો એની વાતોથી. તો એને કેવી રીતે સંભાળી શકું? મારા પોતાના હાથ કાંપી રહ્યા હતા. મારું મનોબળ પણ કચનાચૂર થઈ ગયું હતું. બસ હું મારી જાતને કોસી રહ્યો હતો એ જ વખતે હું એને સાથ ના આપી શક્યો. આટલું બધું અઘટિત બની ગયું અને હું મારી જ દુનિયામાં હું એના સુધી પહોંચી કેમ ના શક્યો? ધીરેથી એણે પોતાનો હાથ મારા હાથમાંથી છોડાવીને પર્સમાંથી રૂમાલ કાઢ્યો અને પોતાના આંસુ લૂછ્યા સાથે મારા પણ. આજે પણ એની એ જ હિંમત પોતાને સંભાળવાની અને મને પણ સાંભળી શકવાની. તે જોઈ હું તો દિગ્મૂઢ જ બની ગયો. હું પણ તમને કંઈક કહેવા માંગુ છું. જી કહો ને, જરાક ભારી અવાજમાં કહ્યું. એ દિવસે જે હંગામો થયો પછી અમે ઘરે પહોંચ્યા. મારી પત્ની તો ખૂબ જ ક્રોધિત હતી. એણે તો એમ જ વિચારી લીધું કે આપણી વચ્ચે કંઈક અનૈતિક સંબંધ હતો. હું એને ઘણી જ સમજાવી અને સમજાવવાની કોશિશ કરતો રહ્યો. છેવટે હું હારી ગયો. પણ એ ના જ માની અને એ એના પિયર જતી રહી. બસ એક જ વાત લઈને કે મારી સાથે રહેવા નથી માંગતી. 2 વર્ષ સુધી તેને મનાવવાની કોશિશ ચાલતી રહી. બધા ઘરવાળા એને મનાવવા ગયા પણ આખરે અમારા છૂટાછેડા થઈ જ ગયા. પ્લીઝ તમે પોતાને દોષિત ના માનતા પણ સાચી વાત તો એ જ છે કે અમારે એકબીજા સાથે ક્યારેય બનતું જ ન હતું. એને નાની નાની વાતોમાં પણ કોઈ કારણ મળતું કે તરત જ છૂટાછેડાની જ વાત કરતી અને આખરે એક દિવસ એને સજ્જડ બહાનું પણ મળી ગયું. હા, બહાના જ બની રહે છે એકબીજાથી છૂટા પડવા માટે. સંબંધ ક્યાં તૂટવા માટેના હોય છે. ડોન્ટ વરી, હું કોઈના ગમને મારી બાજુ ફરકવા પણ નથી દેતી. જો એમ જ કરતી તો હું આજે જીવિત જ ના રહી શકત ને. હજી મારી અંદર ઘણા જ રંગ બાકી છે કેનવાસ પર ઉતારવા માટે. કેમ, સાચી વાત ને? બસ આટલું કહીને એ હસવા લાગી. જાણે ઘનઘોર વાદળોમાં છુપાયેલો ચાંદ નીકળી આવ્યો ના હોય. આજે જે તમારી આપવીતી સાંભળી અને તમને જે કહ્યું એનાથી દિલ પરથી બોજ ઉતરી ગયો. તમને સાંભળીને ઉદાસ પણ છું જ, પણ તમારી હિંમત, ગમમાં પણ હસી શકવાની તાકાત મને પણ શીખવાડી ગયું. આજે તમારી આંખોમાં જોયું તો હવે આંસુનું એક ટીપું પણ નહીં હતા. બસ રંગો, હર એક પરિસ્થિતિમાં જીવવાની ચાહત અને એક અતૂટ વિશ્વાસ. જિંદગી જીવવાનો. નામ જીઓ દિલ સે. એક રિક્વેસ્ટ છે તમને. હા કહો ને પ્લીઝ. હવે ક્યાંક ખોવાઈ ના જતા. હું આ દોસ્તી ખોવા નથી માંગતો. એણે મારા હાથ પર હાથ મૂક્યો જાણે કોઈ પ્રોમિસ કરતી હોય એમ અને એટલી જ સહજતાથી મારી વાતો પર હસીને ગણગણવા માંડી. એક જૂનું પુરાણું ગીત અને મારું અનહદ પસંદીદા. જિંદગી કૈસે હૈ પહેલી આए કભી વો હસાए કભી વો રૂલાए. સ્ટોરીમાં તમને કયો ઇન્ટરેસ્ટિંગ પાર્ટ લાગ્યો કોમેન્ટ કરી જણાવવા વિનંતી. આજની સ્ટોરીને અહીંયા વિરામ આપીશું. કાલે નવી સ્ટોરી સાથે મળીશું. અસ્તુ.